મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છોટા ઉદેપુરથી, જ્યાં છોટા ઉદેપુરમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જ્યાં છોટા ઉદેપુર તાલુકાના કાચેલ ગામે ગત રાત્રે આ ઘટના બનવા પામી હતી. જેમાં પતિ સુરેશ રાઠવા પત્ની મેલીબેનના ચારિત્ર ઉપર કરતો હતો શંકા, જેને લઈને ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા બાદ પતિએ વીજ થાંભલા પર ચડી ચાલુ વીજ લાઈન પકડી લીધી હતી અને વડોદરા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હવે પતિ સુરેશ. છોટા ઉદેપુરથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. છોટા ઉદેપુર તાલુકાના કાછેલ ગામે ગત રાત્રે આ ઘટના બની હતી, જેમાં પતિ સુરેશ રાઠવા પોતાની પત્ની મેલીબેનના ચારિત્ર પર કરતો હતો શંકા. આ વિવાદે ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ વીજ થાંભલા પર ચડી ચાલુ વીજ લાઈન પકડી હતી. હત્યા બાદ પતિએ વીજ થાંભલા પર ચડી ચાલુ વીજ લાઈન પકડીને હાલ તે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પતિ સુરેશ રાઠવાએ વડોદરા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ મહત્વના સમાચાર છોટા ઉદેપુરથી સામે આવ્યા છે, જેમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. છોટા ઉદેપુર તાલુકાના કાચેલ ગામે ગત રાત્રે આ ઘટના બની હતી, જેમાં પતિ સુરેશ રાઠવા પત્ની મેલીબેનના ચારિત્ર પર કરતો હતો શંકા. ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી. હત્યા બાદ પતિએ વીજ થાંભલા પર ચડી ચાલુ વીજ લાઈનને પકડી લીધી હતી. હત્યા બાદ પતિએ વીજ થાંભલા પર ચડી ચાલુ વીજ લાઈન પકડી લીધી હતી, જે હવે વડોદરા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે પતિ સુરેશ.